कथं ब्रह्मन्दिनमुखः कुतश्चिन्तातुरो भवान् त्वरितं गम्यते कुत्र कुतश्चागमनम् इदानीं शून्यचित्तोऽसि गतविद्धो यथा जनः तवेदं मुक्तसङ्गस्य नोचितं वदकारणम्। બ્રહ્માજીના માનસ પુત્ર સનક સનંદન સનાતન સનત કુમારને નારદજી મળ્યા. આમ તો નારદજી પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે, પણ ઘણીવાર ભલભલા બુદ્ધિશાળીની મગજ પણ બેર મારી જાય તો એને પણ કોઈ ગુરુનો આશરો લેવો પડે છે. નારદજીને કહે છે, કથમ બ્રહ્મ દિનમુખ, એ નારદ તમારું મોઢું કેમ પડી ગયું છે, ઉદાસ કેમ છે? ઋષિઓ હોય, ગુરુજનો હોય, મહાપુરુષ છે ને, એ આપણા મનનું દર્પણ છે. સાયકોલોજી એની ઇફેક્ટ ખબર જ હોય. ચહેરો જોવે ત્યાં કહી દે કે આનો આજ મૂડ ઓફ છે, ચહેરામાં મ્લાનતા છે, પ્રસન્નતા નથી. એટલે નારદજીને જોઈને 5 વર્ષના ઋષિકુમારો કહે છે, ગુરુજી તમારો ચહેરો આજ પડી ગયો છે, હતાશ દેખાવ છો, કેમ? કંઈક ચિંતામાં છો? કારણ કે ચિંતાવાળો માણસ ઝડપથી હાલતો હોય. કુતસ ચિંતા તુરોગમાં, ઝડપથી કેમ ચાલો છો? ચિંતા હોય ને ઝડપથી હાલે. ક્યાંક જવું છે, ક્યાંય પહોંચવું છે. ત્વરિતમ ગમ્ય તે કુત્ર, આ ઝડપથી ચાલો છો ક્યાં? અને કુતશ્ચાગમનમ તમ, ક્યાંથી તમે આવો છો? નારદજીને આવા પ્રશ્નો કર્યા. નારદજીએ ચારેય ઋષિકુમારોને જે જવાબ આપ્યો છે, એ ઋષિકુમારો, હું પૃથ્વી ઉપર બધી જ જગ્યાએ ગઈ આવ્યો. ક્યાં ક્યાં ગયો? હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, એવમ આદેશુ તીર્થેશુ બ્રહ્માણ ઇતસ્તત. દરેક તીર્થમાં ફર્યો, પણ કળીકાળના પ્રભાવના કારણે ક્યાંય સત્ય નથી, ક્યાંય દયા નથી, ક્યાંય દાન નથી, ક્યાંય પવિત્રતા નથી. ધર્મ 4 પાયા ઉપર ટકેલો છે: સત્ય, દયા, દાન અને પવિત્રતા. આ ધર્મના 4 પાયા છે. સત્ય હશે ત્યાં ધર્મનો પહેલો પાયો રહેશે, દયા ભાવ હશે ત્યાં ધર્મનો બીજો પાયો છે, દાન દેવાની વૃત્તિ હશે એ ધર્મનો ત્રીજો પાયો છે, અને પવિત્રતા આ ધર્મનો ચોથો પાયો છે. પણ નારદજી કે કલિકાલમાં હું બધે જ આવ્યો, ઘરે ઘરે તો ઠીક, પણ પવિત્ર તીર્થોમાં પણ આ ચારેય વસ્તુ નથી. ત્યાં પણ અસત્ય, નિંદા, પાખંડથી ભરેલા છે. કલિકાલના જીવો કેવા છે? ઉદમ ભરણીનો જીવા, પોતાનું પેટ ભરવા માટે જ જીવે છે, એવા કલિકાલના જીવ છે. બસ મારું શું, મારે હું, આમાં મારું શું અને મારે શું, આટલી ટૂંકી વિચારવાળા કલિકાલના જીવ છે. મારામાંથી આપણું થઈ જાય તો કલયુગ ત્યાંથી જ દૂર હટી જાય. આ મારું છે એમ નહીં, આ તારું છે એમ નહીં, આ આપણું છે. આવું બધું નારદને દેખાણું. ત્યારબાદ હું ત્યાંથી ભગવાન કૃષ્ણના જન્મની પવિત્ર ભૂમિ એવો યમુના તટે ગયો, અને ત્યાં મેં એક દ્રશ્ય જોયું. ત્યાં એક યુવતી હતી, 20-22 વર્ષની એક યુવતી, અને 2 વૃદ્ધ વ્યક્તિઓ એની પાસે સૂતેલા પડ્યા. એમને મેં પૂછ્યું, કોણ છો તમે? એ યુવતીએ મને ઊભો રાખ્યો અને થોડા પ્રશ્નો કર્યા. કોણ હતી એ યુવતી અને શું નારદજીને પૂછે છે? ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય એ સાધુ, એ મહામુનિ, થોડી વાર ઉભા રહ્યો. યુવતી કહે છે નારદજી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ ઉભા રહ્યો. મચ્ચિંતામ અપિ નાશય, મારી ચિંતાનું પણ થોડુંક નિવારણ કરતા જાઓ. શું કામ? દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ, તમારા જેવા મહાપુરુષોના, ગુરુજનોના દર્શન થાય ને તોય અમારું મન છે ને હળવું થઈ જાય. અમુક વ્યક્તિત્વ જીવનમાં એવા હોય છે, અથવા અમુક વ્યક્તિત્વ જીવનમાં એવા રાખવા કે જ્યાં ગયા પછી તમારે કાંઈ બોલવું